તો જે પણ મિત્રોએ ટ્રુ બેલેન્સ એપ્લિકેશનની અંદર લોન લીધી હોય તેમને ખબર ના હોય કે કેવી રીતે EMI ભરવી, તો ટ્રુ બેલેન્સ એપ્લિકેશનને ઓપન કરશું. મારે એક EMI બાકી જ છે, તો હું તમને બતાડી દઉં કે આ રીતની EMI તમે ભરી શકો છો. આ રીતનું ઇન્ટરફેસ આવશે. જો એક EMI બાકી છે મારે 3,412, તો જે રીપેયર લખેલું છે ને તેના ઉપર ક્લિક કરશું. તે પછી અહીંયા 3 પ્રકારના તમે એક ડેબિટ કાર્ડથી પે કરી શકો, એક નેટ બેન્કિંગના માધ્યમથી અને યુપીઆઈના માધ્યમથી. તો એ પે કરશું. તમે 4 ઓપ્શન આપેલા: ગૂગલ પે, એક્સિસ મોબાઈલ, ફોનપે અને પેટીએમ. તમને જે યોગ્ય લાગે તેમાંથી તમે પે કરી શકો. તો આપણે ગૂગલ પે કરશું. ચલો, તો મિત્રો આપણી EMI ગૂગલ પેની અંદરથી કપી ગયા પૈસા, અને આપણે સક્સેસફુલ રીતે EMI ભરી ગઈ છે. અને જો મારી લોન ક્લોઝ થઈ ગઈ છે ટ્રુ બેલેન્સની અંદર. તો મિત્રો તમે લોન લીધેલી હોય તમને ખબર ના હોય કેવી રીતે EMI ભરવી છે, તો આ વિડીયો જોઈ શકો. બરાબર, આ રીતની તમે EMI ભરશો ને એટલે ભરી જશે.